ભાવનગરના પાલીતાણા તાલુકામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાલીતાણા તાલુકાના ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને તેના કારણે 31 લોકો અહીં ફસાઈ ચૂક્યા હતા। અલગ અલગ ગામોમાં 31 લોકો ફસાયા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં સેંજડિયા, મોખડકા અને અંકલોલી ગામમાં 31 લોકો ફસાયાના સમાચાર મળ્યા। તમામ લોકોનું પ્રશાસને સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે અને આ ત્રણેય ગામમાં રજાવળ અને ખારો ડેમના પાણી ફરી વળ્યા હતા। તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ અને લોકો ફસાયા હતા। જો કે આ તમામ લોકોને જેસીબી મશીનમાં બેસાડી અને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। તો ત્રણ ગામના 31 લોકો ફસાયેલા હતા પાણીના તેજ પ્રવાહમાં અને આ 31 લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જેસીબીની મદદ પણ આ માટે લેવામાં આવી। જાણ થતાની સાથે પ્રશાસનની ટીમ અહીં પહોંચી હતી। સેજડિયા, મોખડકા અને અંકલોલી ગામમાં જે સતત વરસાદી પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ હતી અને તેના વચ્ચે જે લોકો ફસાયેલા હતા, આ તમામ લોકોને બચાવી લેવાયા છે।